રાજકોટ શહેર વિકાસ સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત ખાસ નવનિર્મિત 2353 આવાસનું ખાસ લોકાર્પણ તથા 696 આવાસ લાભાર્થીઓને આવાસ ફાળવણી ડોક્ટર કાર્યક્રમ અને ઉપરાંત વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો। રાજકોટ શહેરમાં વિધાનસભા વાઇઝ અલગ અલગ 4 સ્થળોએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ ઈડબ્લ્યુએસ એક કેટેગરીના 1248 અને ઈડબ્લ્યુએસ બીજા કેટેગરીના 1056 આવાસ મળીને કુલ 2304 આવાસોનું તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ 49 આવાસો મળી કુલ 2353 આવાસોનું લોકાર્પણ વિધિવત રીતે કુંભ કળશનું પૂજન કરી ગૃહ પ્રવેશ તેમજ ખાસ રાજકોટ મહાનગરપાલિકાના અલગ અલગ કેટેગરીના 553 આવાસોના વેઇટિંગ લિસ્ટના લાભાર્થીઓને તથા રાજકોટ શહેરી વિકાસના સત્તામંડળના 143 આવાસો મળી કુલ 696 આવાસ લાભાર્થીઓને ફાળવણીનો કમ્પ્યુટરાઇઝ ડોક્ટર કહી શકાય તેવા બધા ઉપસ્થિત રહ્યા હતા અને ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમનો ખાસ આ કાર્યક્રમ યોજાયો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠા ખાતેથી વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી હતી ને ત્યારે 71 વિધાનસભા વાવડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આવાસ યોજનાના લાભાર્થી રેખાબેન અનિલભાઈ ચૌહાણે સાથે સંવાદ પણ કર્યો હતો અને સાથોસાથ જ વાત કરીએ તો તેમના પરિવારના ક્ષેમ કુશળ પણ પૂછ્યા હતા। તેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની પણ સુવિધાઓ અંગે તેમની સાથે વાતચીત કરી હતી। સાથે જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ એ ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી। ત્યારે રાજકોટ ખાતે યોજાયેલા આવાસ યોજના લોકાર્પણ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડિયા ઉપસ્થિત રહ્યા હતા। સોમનાથ મંદિરનું ભાંગેલ તૂટેલ મંદિર જોયું ત્યારે દરિયાનું પાણી હાથમાં લઈને સંકલ્પ કર્યો હતો કે આ મંદિરનું પુનર્નિર્માણ હું કરીશ। ત્યારે પંડિત નહેરુએ કીધું કે આપણે તો બિન સાંપ્રદાયિક છીએ, આપણે મંદિરમાં પડાય નહીં। સરદાર પટેલે કીધું કે મારે સરકારની એક કાણી પાઈ પણ જોતી નથી, મને લોકો ઉપર વિશ્વાસ છે, લોકોના પૈસાથી મંદિર ઊભું કરીશ। અને આજે આપણે જોઈ છીએ ભવ્ય સોમનાથ મંદિર આજે પણ અડીખમ ઊભું છે। એક સંકલ્પ હતો, એક સંકલ્પ માટે હતો કે રાષ્ટ્રીય ભાવના કેળવાય। કમલેશ્વર સરદાર પટેલ આપણી વચ્ચેથી ગયા, એ ભાવના અધૂરી રહી। 70 વર્ષ પછી આજે આપણને એવો પ્રધાનમંત્રી મળ્યા છે કે જેને ફરીથી આપણા આસ્થાના કેન્દ્રો, ધર્મના સ્થાનો કેન્દ્રો એને પુનઃસ્થાપિત કરવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે। મહાકાળી મંદિરમાં પાવાગઢ કોઈ જઈને જોયું હોય, આજથી 10 વર્ષ પહેલા કોઈ દર્શન કરવા ગયા તો જોયું હશે કે નીચે મઠ હતો અને ઉપર મુંજાવર ફકીર લીલો રૂમાલ બાંધીને બેસતા હતા। 450 વર્ષ સુધી ત્યાં ઉપર ધજા ફરકતી નહોતી। આજે પાવાગઢના મંદિરમાં ભવ્ય મંદિર બની ગયું છે અને ધજાનું રોપણ પણ થઈ ગયું છે 450 વર્ષ પછી। વંદે આજના ઉપસ્થિત રહેવાના છે।